પણ એની સામે આપણે સામો ઝઘડો કરાય નહીં. પણ ઝઘડો કરનારને જો ભગવાન પ્રિય એ જીવાત્મા હોય, એની અંદર દયા પ્રેમ ને કરુણા હોય, સદગુરુ સંતો કાંઈક સુગરા બન્યા હોય, સત્સંગ ખેડતા હોય, સત્શાસ્ત્રનું પઠન કરતા હોય, તો એ પણ જતું કરી દે છે. એ સામો ઝઘડો કરવા બેસતા નથી. જૂઠા જગત સાથે ઝઘડો ન કીજીએ, અંતે સાચો પેલી સીતારામ. પછી નર હોય તોય ભલે, નારી હોય તોય ભલે. પતિ પત્ની વિચારી લેવાનું, સાસુ સસરા એ વિચારી લેવાનું, અમો વડિયા એ વિચારી લેવાનું, તેમ મિત્રોમાં વિચારી લેવાનું. પણ એ વિચાર ક્યારે આવશે? સાચો પેલી સીતારામ છે કે જે બ્રહ્મ રૂપેણી પરમ વિદ્યા જે સીતા છે, જેવી લક્ષ્મી છે, એવો તારો આત્મરામ કેમ તને ગમતું નથી? ત્યારે તો હે જીવનડા તારું અસ્તિત્વ છે આ ભૂમિકા ઉપર. ત્યારે તારું અસ્તિત્વ છે કે તને જે ફૈપાએ નામ આપ્યું છે ને, નામથી તું વ્યવહાર કરી શકસ અને એ નામથી તું ઓળખાશ. છતાંય તને અંતર રામ પરમાત્મા કે સંત કેમ લગની લાગતી? આ મનુષ્ય તે પામ્યો રે મોઘા મૂલની, કે હે નર હે નારી વિચાર કરે છો કે તને આ મનુષ્ય દેહ મળ્યો છે ને, સસ્તામાં મળ્યો નથી. તે ઓલા જન્મમાં કેટલા મોંઘા મૂલ ચૂકવા છે, અહીંયા તને આ જન્મમાં મનુષ્ય અવતાર મળ્યો છે. કોટી જન્મના પુણ્ય તણો નહીં પારજો. તો કોટી જન્મના પુણ્યનો પાર નહોતો, ત્યારે તને ઈશ્વરે ભગવાને કૃપા કરી. હે નર હે નારી હે સ્ત્રી પુરુષ, તમને આવો મનુષ્ય અવતાર મળ્યો. તો આ જન્મે કેવું જીવન જોશે? જોશે ને આ જન્મે જીવન કે નહીં જોઈએ? થોડું ઘણું દાન પુણ્ય કરી લ્યો, થોડું ઘણું ઘરમાં કામ કરી લ્યો, અને પછી બધા સાથે ભાવ ગભાવ, પોતાના કર્મો ઉપર ભય નહીં, ઈશ્વરનો ભય નહીં, અતિ ક્રોધી બનવું, મનમાં ફાવે એવા વચનો બોલવા, તો પુણ્ય કેમ બંધાશે? આ તો ક્યાં જન્મનું પુણ્ય હતું એટલે તને મનુષ્ય અવતાર મળ્યો, પણ આ જન્મે નસીબ તો તારે જ બનાવવું પડશે. બધું ઘણું બધું ત્યાં દાન તું કરીશ તો પુણ્ય નહીં કહેવાય. પુણ્ય તો વાણીનું હોય, વચનનું હોય, ધૈર્યતાનું હોય, ધીરજનું હોય, શાંત મનાનું હોય. અને છતાંય કીધું કે ગુરુ બિન ક્યાં દાન કરતા? પહેલા તું તારા ગુરુ હોય એના વચનને વિચાર, અને તારા કર્મો ઉપર, તારા વાણી વચન ઉપર તું વિચાર કર કે હું શું કરી રહ્યો છું. જેની સાથે ભૂલ થાય ને એની સાથે તો ક્ષમા માંગી લે, પસ્તાવ કરી લે, આંસુ સારી લે, અને બીજી વાર ભૂલ ન થાય ને એનું તું ધ્યાન રાખ, તો પુણ્ય. બાયણે હારા રહી ઘરમાં, પછી બાયણે જેવા આપણે રહેતા હોય મિત્રો સાથે, પાડોશમાં, તો એવી જ રીતે ઘરમાં રહેવું જોઈએ. સાસુ સસરા સાથે, સમૂહવડિયા સાથે,
પતિ બાલ બચ્ચા સાથે કામ ગમે એટલા કરવા પડે. કામ તો બધાય પાર ઉતરા છે. અત્યારે તો ઘણું સારું છે. પછી આપણા જ કર્મ આપણને નડે. દુખી કોઈ આપણને નથી કરતું. પોતાના કરેલા કર્મ જ એને દુખી કરે, જીવડાવે. એટલે પોતાનો સ્વભાવ સુધારવો જોઈએ. સ્વભાવ સુધારી વર્તમાન જીવનમાં પરિવર્તન આપણે લાવશું તો બધાયનું સુખ જ હોય છે. નથી હોતું એવું નથી. પણ આટલું થોડું કોઈનું કાંઈ કરી દો ને સામે પાછા એથી જાજુ એને કષ્ટ આપો કોઈને કોઈ પ્રકારે, તો એ પુણ્ય તમારું કહેવાતું નથી. હા, હું 2 રોટલી કરી હોય, હાહરાની રોટલી કરવી પડતી હોય, 2 દી અસલ પ્રેમથી ખવડાવું, થોડુંક વધારે કઈ કામકાજ ને બધું કરવાનું આવે તો દે દઉં બાપે વધારે, સીધો ભાવ કરવા તો એ પુણ્ય બધાય નહીં. પછી એમાં બધું આવી જાય. સગાવાલા આવે કરે, આપણો ભાવ હોવો જોઈએ. સગાવાલાને આમંત્રિત કરી, ઘરમાં વડીલો હોય એને ખૂબ માન આપવા જોઈએ. એ આપણી સાથે કઈ રીતે રહે છે એ તો આપણે જેમ કરતા નથી કે કરતા ન કરે. કોક જ એવા હોય ને લુગરા જે સમજે નહીં એવા, ન્યાય એ બધું કીચડ હોય. સમજે એવા હોય તો એક મત્યા હોય નહીં. એટલે સુંદર મજાની વાત કરી કે અંતે સાચો બેલી સીતારામ જો, આ દુર્લભ દેહ મનુષ્યનું લાવું છો. આ મનુષ્ય દેહ પામ્યો રે મોંઘા મૂલની, કોટી જન્મના પુણ્ય તણું નહીં પારજો. આ શિષ્યને સાટે રે માગી નહીં મળે. કે પોતાના સદગુરુને મસ્તક આપી, ગોવિંદને મસ્તક આપી અને સત્ય વસ્તુ વળી લે છે, પણ છતાંય એને હાટે તને કે દેહડી મળશે બીજી નહીં. પણ જો એની સાથે વચન પ્રમાણે સત્સંગ સેવાને સમરણ, એટલે પુણ્ય બંધાય. શું બંધાય? પુણ્ય. અને એ પુણ્ય કેવું હોવું જોઈએ? પાછું કરતા ભાવે કે નિષ્કામ ભાવે હોવું જોઈએ. કરીને ભૂલી જવું પડે અને કોઈ પણ પ્રકારની બદલાની આશા રાખ્યા વગર કરવું પડે છે. અને હું કરું છું એ ભાવ પણ હોવો જોઈએ નહીં. છતાંય આપણા સંતોએ વાણીમાં કીધું છે કે એરણની ચોરીને સોયના દાન ક્યાંય હાલતા નથી. એક ઘડી તો લાખેણી વહી જાય. જો કે એક ઘડી લાખેણી છે. જો સમજો તો બધું જ બધાને સુખ છે. અને જો બધાય પોતપોતાનું કર્તવ્ય સુંદર રીતે વહેલા ઉઠીને સંભાળતા હોય, હરેક ઘરમાં શાંતિ સુખ હોય, કોઈ ઘર અશાંત હોય નહીં. એમાં બેન એની ઉપર આધાર રહે છે. ઘરમાં કયો જોઈ? સ્ત્રી ઉપર રહે છે. મેન ઘરમાં સ્ત્રી ઉપર આધાર રહે છે. આ વ્રજવાસીઓ ગોપીઓએ લાખો લૂંટ્યો. તે પોતાનો વ્રજ સરીખું બન્યું અને દેહ હોવા છતાંય વિદેહી રૂપને પામ્યા. અને એવો સુંદર મજાનો મનુષ્ય દુર્લભ દેહ મળ્યો તો એવો મહાત્મા દેહ સાથે, સમય જ્ઞાની મહાત્મા સાથે લાવો લીધો. મૂકી દીધી કાંઈ માત પિતા કુળ લાજ દે. આપણે સાધારણ જો સાસરમાં આપણે હોય, બહુ માત પિતાની આસક્તિ હોય તો એ સંસાર સુંદર ચાલતો નથી. પણ જ્યારે દીકરી
પોતાના શાસનને પોતાનું માની લે છે અને મોંમાં મન નથી હોતું ત્યારે એનો સંસાર સુંદર બને છે અને કેવો સુવાસ ભર્યો બને છે. એ જ રીતે આપણે ભક્તિ કરવી છે ભગવાનની, તો બધાય સમય આપીને બધાનું કર્તવ્ય પાર કરીને સાને માર્ગે વધવું પડે છે. સાચું તે સપણ રે સામળિયા કરવું, સાચું રે સપણ તે સામળિયા કરવું. સરિયા સરિયા એ વનિતાના કાજ જો, સરિયા સરિયા એ વનિતાના કાજ જો. આ તન મન ધન જોબન રે રંગ પતંગ, એ રંગ અને પતંગ જેવું આ જીવન છે. ધન જોબન અને મન આ જોને જોતામાં વણસી જાય જો. અંતરમાં ઓળખી લે આત્મ રામને જો, અંતરમાં ઓળખી લે આત્મ રામને જો. કહે મહાત્મા પ્રીતમ તારું આવાગમન મટી જાય, તારું આવાગમન મટી જાય. તો વાલા પ્રેમીજનો આવી સુંદર જીવનમાં એક સુંદર સંતોના સતવચનને ગુરુમાના અનુભવ જ્ઞાનથી લઈએ. ખરો સારસ સારને સમજી અસારને એક બાજુ મૂકી અને સારને